હાલ સુરતથી મોટા કૌભાંડના એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। સુરત પાલિકા દ્વારા સિટી અને બીઆરટીએસ બસમાં ટિકિટ ચોરી અટકાવવા માટે દંડ વસૂલવા અને ડ્રાઈવર કંડક્ટરને સસ્પેન્ડ અને બ્લેક લિસ્ટ સુધીની કામગીરી કરી છે। આ પાલિકાએ આક્રમક કામગીરી શરૂ કરી છે, છતાં તેની અસર ડ્રાઈવર કંડક્ટર પર થઈ નથી અને ચેકિંગના બીજા દિવસે એક આખી બસમાં પૈસા લઈને મુસાફરોને ટિકિટ આપી ન હોવાનું બહાર આવ્યું છે। આજે બીજા દિવસે ટિકિટ ન હોવાથી પાલિકાએ 22,680 રૂપિયાનો દંડ પણ વસૂલ કરવા સાથે કંડક્ટરને સસ્પેન્ડ કરવાની કામગીરી હાથ ધરી હતી અને સુરત પાલિકાની સિટી અને બીઆરટીએસ બસમાં ટિકિટ કૌભાંડ થઈ રહ્યું છે તેને ડામવા માટે પાલિકા અને સિટી લિંક દ્વારા આકરા પગલા ભરવામાં આવ્યા છે અને ગઈકાલે એક બેઠક કરી હતી, જેમાં પહેલા દિવસે 15 મુસાફરો ટિકિટ વિનાના મળી આવતા તેમની પાસેથી 1,500 રૂપિયાનો દંડ વસૂલ્યો હતો। ત્યારબાદ આજે ચેકિંગના બીજા દિવસે પાલિકાના આશ્ચર્ય વચ્ચે હજી પણ કંડક્ટર દ્વારા મુસાફરો પાસે પૈસા લઈને ટિકિટ ન આપતી હોવાનું બહાર આવતું હતું અને પાલિકાની જે આજની જ કામગીરી દરમિયાન ટ્રાન્સપોર્ટ કમિટી દ્વારા ખરવર નગરથી જે ભાઠેના સર્કલ પર રૂટ નંબર 104 તથા રૂટ નંબર 254 અને સોશિયો સર્કલ થઈને કોમલ સર્કલ પર રૂટ નંબર 105 તથા 205 ને સિટી બસનું ચેકિંગ કરવામાં આવ્યું હતું। આ ચેકિંગ દરમિયાન રૂટ નંબર 205ની એક બસ એવી મળી હતી જેમાં કંડક્ટરે મુસાફરો પાસેથી ટિકિટના પૈસા લીધા હતા, પરંતુ એક પણ મુસાફરને ટિકિટ આપી ન હતી, જેને 10 ગણી પેનલ્ટી કરવા સાથે કંડક્ટરને બ્લેક લિસ્ટમાં કરવામાં આવ્યો હતો અને આવી જ રીતે રૂટ 105ની સિટી બસમાં કંડક્ટર પાસેથી 2250 રૂપિયા જે કલેક્શનથી વધારે મળી આવતા 23 પેનલ્ટી કરી કંડક્ટરને બ્લેક લિસ્ટ કરવાની જે કાર્યવાહી કરી હતી। તો હાલ માટે આટલું જ, મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે।